નમસ્કાર મિત્રો, હું છું એસપી ઠાકોર અને આજે મગફળી વિશે વાત કરીશું. તો હાલમાં ખેડૂતોને બહુ મહેનત ઓછી થઈ ગઈ છે, કારણ કે એ ટ્રેક્ટરથી ભાવ જુઓ, તમે જોઈ શકો છો. ટ્રેક્ટરથી મગફળી હળીને પહેલાં તો હળી તો ને મરી જતા, પણ ટ્રેક્ટરથી ખપીને ચોખ્ખી મગફળી છે. દવા નાખી હતી આગળ ફળીને, પછી એકવાર હળી નાખી છે. સાહેબ આ 25થી 30-32 દિવસની મગફળી છે. તમે જોઈ શકો છો, બહુ ગ્રોથ સારો છે. અને બેઠકમાં સોયા બીજા પણ સારા છે, હું બતાવીશ. અને બીજું કહેવાનું કે હાલનો પ્રોબ્લેમો કોઈ ફૂગના અને એવા પ્રોબ્લેમો છે, તમે જોઈ શકો છો. આ હોયા જેના ફૂટાવ કેટલો ફૂટ્યો છે, જોઈ લો. જો સાહેબ, બહુ સરસ છે. આ ડોકો એક જ છે, બીજા બતાવીશું. પણ ફૂગનો પ્રોબ્લેમ થાય છે, અને ફૂગના પ્રોબ્લેમ માટે આપણે ફંગીસાઇડ કોઈ બી પાકની અંદર સ્પ્રે તો કરવાનો જ, સાહેબ. અને બીજું એમ છે કે હાલ વરસાદના કારણે તમે જુઓ, ડોળ અને ફૂગનો પ્રોબ્લેમ બહુ છે. તો ફૂગ પહેલાં ડોળની દવા નાખો ને પહેલાં ફૂગની નાખજો, કારણ કે ફૂગ હશે તો ડોળ વધારે રહેશે. અને તમે જોઈ શકો છો, સારામાં સારી મગફળી છે, ત્યાં પણ ફૂગ છે. આ ડોકા કોઈ તમને ખરાબ લાગે છે તો આની અંદર મગફળી છે. અને આની અંદર નાખવા માટે ફંગીસાઇડમાં જો નાખવું હોય ને સારું રિઝલ્ટ જોતું હોય તો ઇન્ડિયા ગ્રોનું એમઆઈ પ્રાઉડ અને એમઆઈ સ્પ્રે બે મિક્સ કરીને નાખજો, સાહેબ. 100% રિઝલ્ટમાં છે. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.